आशीष उर्फे चिकना उमाशंकर पांडे રહેવાનું 175 ભગુંબરા પલસાણા સુરત। હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો। મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું, એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું। એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી હોય એના બદલ હું માફી માંગુ છું। ગુજસી ટોકના ગુનામાં જેલમાં છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં નીકળેલા આરોપી ચીકના અને તેના સાગીરતોની પોલીસે અટકાયત કરી વાહનો કબજે કર્યા હતા। સુરતમાં ગુજસી ટોક કેસના આરોપી આશીષ ઉર્ફે ચીકનો પાંડેનો જેલમાંથી બહાર આવતા જ તેના એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં લાજપોર જેલમાંથી બહાર આવ્યા બાદ સાગીરતો દ્વારા ચીકનાનો ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ તેને કારોના કાફલા સાથે ફિલ્મી સ્ટાઇલ મારી હતી, જે વિડીયો વાયરલ થતા પોલીસ સામે માછલા ધોવાયા હતા। આખરે સચિન પોલીસે આ મામલે આશીષ ચીકના સહિત તેના સાગીરતોની અટકાયત કરી 4 વાહનો કબજે કર્યા હતા।